वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 44મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશો તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો શિક્ષાપત્રીના 44મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ પોતાને આશ્રિત રહેલા ષટક્ષુદ્રોને આજ્ઞા આપતા કહે છે કે ષટક્ષુદ્રાઃ કૃષ્ણ ભક્તા યે તેસ્તુ માલો ઉર્ધ્વ પુંડ્રકે દ્વિજાતિવદ ધારણીએ નિજધર્મેષુ સંસ્થિતૈ. અર્થાત કે પોતાના ધર્મને વિશે રહ્યા અને શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત એવા ષટક્ષુદ્ર, તેમણે તો તુલસીની માળા અને ઉર્ધ્વપુંડ તિલક તે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની પેઠે ધારવા. અહીં ભગવાન સ્વામિનારાયણે મૂળમાં પોતાના ધર્મને વિશે રહ્યા આવા શબ્દોનો પ્રયોગ કરેલો છે અને એના દ્વારા ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે પવિત્ર વંશમાં જન્મેલો હોય, મધ્ય માંસના ભક્ષણથી રહિત હોય, દ્વિજો વિશે ભક્તિ રાખનારો હોય એવો જે ષટશૂદ્ર, તેણે વૈષ્ણવ દીક્ષાથી અલંકૃત થઈને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની જેમ જ ઉર્ધ્વપુંડ તિલક આદિક જે વૈષ્ણવતાના ચિહ્ન છે એ ધારણ કરવા જોઈએ. આ સંબંધમાં રામાનુજ સંપ્રદાયના મુનિવાહ નામના એક અલવારના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે મુનિવાહ નામના અલવારનું પ્રાગટ્ય કોઈ બ્રાહ્મણના ખેતરમાં ડાંગરના ગુચ્છમાંથી થયું હતું. અર્થાત કે તેઓ અયોનિજ હતા, પરંતુ તેમનો ઉછેર એક શૂદ્રના ઘરે થયેલો હતો અને જેના ઘરે જેનો ઉછેર થયો હોય તે પછી તે જ જ્ઞાતિનો થઈ જાય. જ્યારે તેઓ વયસ્ક થયા એટલે પૂર્વ સંસ્કારને વશ સંસારથી વિરક્ત થઈ શ્રીરંગમ પધાર્યા અને તેઓએ વૈષ્ણવ આચાર્ય થકી પંચ સંસ્કારથી યુક્ત દીક્ષા ગ્રહણ કરી. અર્થાત કે દીક્ષાના અંગભૂત તાપ, તપ્તમુદ્રા, યાગ, ભગવાનની સેવા, પુંડ્ર એટલે કે દ્વાદશ ઉર્ધ્વપુંડ્ર, મંત્ર એટલે અષ્ટાક્ષર મંત્ર અને નામથી યુક્ત એવો થયા. તે સમયે તેમના આચાર્યએ તેમને સ્વધર્મમાં રહેલા જાણી દ્વાદશ તિલક કરવાની આજ્ઞા આપી હતી. એટલે મુનિવાહન ષટક્ષુદ્રના ઘરે પાલી પોસીને મોટા થયા હતા, એટલે એઓ પણ ષટક્ષુદ્રની અંદર પ્રવેશ પામેલા હતા. વયસ્ક થયા પછી એવો શ્રીરંગમ પધારે છે અને શ્રીરંગમમાં રહેલા વૈષ્ણવ આચાર્ય થકી એવો દીક્ષા ગ્રહણ કરે છે અને દીક્ષાના અંગભૂત એમને એમના આચાર્યએ તાપ એટલે તપ્તમુદ્રા, યાગ એટલે ભગવાનની સેવા, પુંડ્ર એટલે દ્વાદશ ઉર્ધ્વપુંડ તિલક, મંત્ર એટલે અષ્ટાક્ષર મંત્ર અને નામથી યુક્ત કર્યા. અને તે પછી એમના ગુરુએ એમને સ્વધર્મમાં રહેલા જાણી દ્વાદશ તિલક કરવાની આજ્ઞા આપેલી હતી. એટલે જે પ્રમાણે મુનિવાહને પોતાના ધર્મમાં રહી પોતાના શ્રી અંગ પર દ્વાદશ તિલક ધારણ કરેલા હતા, તે જ પ્રમાણે ષટક્ષુદ્રએ પણ પોતાના ધર્મમાં રહી વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરી પોતાના શરીર પર 4 ઠેકાણે ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરવાના છે એવું ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકની અંદર કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણે જે વાત કહેલી છે એ જ વાત દેવર્ષિ નારદજીએ પણ નારદ પંચરાત્રમાં કહેલી છે. ત્યાં પણ દેવર્ષિ નારદ કહે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ષટક્ષુદ્રાશ મુક્ષુવઃ વૃંદાશ્રગ ઉર્ધ્વપુંડ્રાંકા ગૃહિણીયોર વૈષ્ણવમ મનુ દીક્ષાવાત ક્ષુદ્રવર્ણોપી
કૃતો ઉર્ધ્વ તિલકો ભવેત, અર્થાત કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને મુમુક્ષુ છત્શુદ્રએ તુલસીની કંઠી, ઉર્ધ્વપૂર્ણ તિલક અને ચક્ર આદિકની છાપો ધારણ કરીને ગુરુ પાસેથી વૈષ્ણવ મંત્ર ગ્રહણ કરવું. મંત્ર દીક્ષા પામેલા સત્શુદ્રે પણ ઉર્ધ્વપૂર્ણ તિલક કરવું જોઈએ. આ પ્રમાણે દેવર્ષિ નારદ પણ નારદ પંચરાત્રમાં સત્શુદ્રને ઉર્ધ્વપૂર્ણ તિલક ધારણ કરવાની આજ્ઞા આપે છે. પરંતુ એ સત્શુદ્રએ ધ્યાન રાખવાનું છે કે એણે પોતાના ધર્મની અંદર વર્તવાનું છે. મદ્ય છે, માંસ છે, એવી અભક્ષ્ય વસ્તુને એણે દૂરથી ત્યાગ કરી દેવાની છે. દ્વિજો એને વિશે ભક્તિ રાખવાની છે. જો આ પ્રમાણેનો સત્શુદ્ર હોય તો એ પોતાના શરીર પર 4 ઠેકાણે ઉર્ધ્વપૂર્ણ તિલક ધારણ કરી શકે છે, એવું દેવર્ષિ નારદજી પણ કહે છે અને ભગવાન સ્વામિનારાયણ પણ કહી રહ્યા છે. આ પ્રમાણે ભક્તો અહીં શિક્ષાપત્રીના 44મા શ્લોકની સ્પષ્ટતા પૂર્ણ થાય છે. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.